આછકલાય, છીછરાપણું, છોકરાઓપણું આ તમામ નેતાઓમાં દેખાઈ રહ્યું છે, બંને નેતાઓમાં. આ કોઈ તમારી મિલકત નથી કે હું વેચી નાખું. વિસાવદરની જનતાએ અને મોરબીની જનતાએ કેટલાય પડકારો સહન કરીને તમને મત આપ્યા છે. ચેલેન્જો મારવી હોય તો કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાને હું અહીંથી ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની ચેલેન્જ આપો. તમારામાં તાકાત હોય તો એમ કહો કે વિસાવદરમાં એક પણ માણસને ગુંડાગીરીથી કોઈ હેરાન નહીં કરે, કોઈ અધિકારી મારા વિસાવદરની અંદર ભ્રષ્ટાચાર લઈ શકે એવી હિંમત નહીં કરે. આવી ચેલેન્જો મારો. તમે હાકાને પૂછ્યા વિના બાથરૂમ જઈ શકવાના નથી અને તમે રાજીનામાની વાત કરો છો. તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે. તમને પ્રજાએ જે મત આપ્યા છે એ વિસાવદરની જનતાએ ને મોરબીના જનતાએ આવું નરક બનાવવા માટે નથી આપ્યા. તમને જે પ્રજાએ મત આપ્યા છે એના સોલ્વ કરવા માટે. અને તમે બંને રાષ્ટ્રીય પાર્ટીના ધારાસભ્યો છો. તમને પણ ખબર છે કે તમે તમારા આકાને પૂછ્યા વિના રાજીનામું ન આપી શકો. તમને પણ ખબર છે કે તમે એક સિમ્બોલ ઉપર ધારાસભ્ય બન્યા છો અને સિમ્બોલ એ પાર્ટીના હાઈકમાન્ડને પૂછ્યા વિના રાજીનામું આપી શકવાના નથી. પછી પકડ મુજે જોર આતા હે, મારી નાખું, તોડી નાખું, ફાડી નાખું, કાપી નાખું. આવી રીતે પ્રજાને ગુમરાહ કરીને મોરબી જે આજે નરક બની ગયું છે એમાંથી પ્રશ્નો દૂસરી જગ્યાએ ખ્યાત કરવા માટે તમારા નેતાઓની જે આછકલાયું છે તમારા હાઈકમાન્ડની, એ જ રીતે તમે અત્યારે વર્તી રહ્યા છો. ભાઈ શ્રી ગોપાલભાઈ અને વડીલ મુરબ્બી કાંતિભાઈને મારી નમ્ર વિનંતી છે કે તમારે બેયને ચેલેન્જો આપવી હોય તો પ્રજાના કામ કરવાની ચેલેન્જો આપો. મારી મોરબીમાં કોઈ લુખાગીરી નહીં કરે, કોઈ ગુંડાગીરી નહીં કરે એની ચેલેન્જ આપો. મારી મોરબીને પેરિસ ન બનાવો તો કાંઈ નહીં, પણ અત્યારે જે સામાન્ય માણસ જીવી શકે, રોડ રસ્તા ઉપર ચાલી શકે એવા રોડ રસ્તા બનાવો, ગટર વ્યવસ્થા સાફ કરો. વિસીપરામાં જઈને આવો નરક દેખાશે. આ ચેલેન્જો આપો. ગોપાલભાઈ તમે વિસાવદરમાં ચેલેન્જ આપો કે આવડા પડકારોની સામે પ્રજાએ મને મત આપ્યા છે. હું અહીંયા વિસાવદર ફર્યો છે, લોકો એમ કહેતા કે આ વખતે તો ગોપાલ જ, બીજી વાત કાકા તમે કરોમાં. એ પ્રજાએ કેટલા પડકારોની સામે તમને મત આપ્યા છે, તો એ પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની વાત કરો. ચેલેન્જો કરવાનું બંધ કરો. આ ચેલેન્જોથી તમે કોઈ રાજીનામું દેવાના નથી, પ્રજાને ખોટી ગુમરાહ કરો.